જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો એડિટિંગની અંદર। મિત્રો સૌથી પહેલા તમે આ ટ્રેનિંગ ફોટા જોઈ લો। કંઈક આ ટાઈપના રામદેવ પીર સાથે ફોટો આ ટાઈપના ટ્રેનિંગમાં ચાલે, બરાબર। ઇન્સ્ટાગ્રામની તમે જોવા જશે કંઈક આ ટાઈપના અલગ અલગ ફોટો। જો આ ટાઈપના અલગ અલગ ફોટો તમને આજે એડિટિંગ કરતા શીખવાડવાનું છું, એ પણ અલગ અલગ પ્રોમ્પ્ટ સાથે, બરાબર। જો કંઈક આ ટાઈપના ફોટો, કંઈક આ ટાઈપના, બરાબર। તો આજના વિડીયોની અંદર તમને આ ટાઈપના ફોટો એડિટિંગ કરતા શીખવાડવાનું છું, પણ એકદમ આસાનીથી। જો તમારે પણ આ ટાઈપના ફોટો એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો તમને એ ટાઈપના ફોટોનું એડિટિંગ કરતા શીખવાડું। સૌથી પહેલા મિત્રો તમારે અહીંથી આવી જવાનું છે પ્લે સ્ટોરની અંદર, બરાબર। પ્લે સ્ટોરની અંદર આવી જવાનું છે, આ તમારે સર્ચ બારની અંદર આવી જવાનું છે, તમારે સર્ચ કરવાનું છે ચેટ જીપીટી, બરાબર। ચેટ જીપીટી તમારે ના હોય તમારે ડાઉનલોડ કરવાની રહેશે। આપણે પહેલે ડાઉનલોડ છે, તમારે ડાઉનલોડ કરવાની। હવે તમારે શું કરવાનું છે, ચેટ જીપીટી તમારે ઓપન કરી લેવાની છે કંઈક આ રીતે। હવે આ રીતે તમારે સાઇનઅપ કરી લેવાનું છે, આપણે પહેલેથી સાઇનઅપ છે, બરાબર, લોગિન કરી લેવાનું છે। હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે અલગ અલગ ફોટો એડિટિંગ કરવા માટે અલગ અલગ પ્રોમ્પ્ટની જરૂર પડશે। તો એ પ્રોમ્પ્ટ તમારે ક્યાંથી લેવાના છે તમને બતાવી દઉં, બરાબર। વિડીયો તમે પૂરો જોજો, બરાબર। તમને બતાવી દઉં ક્યાં તમારે પ્રોમ્પ્ટ લેવાના છે પણ અલગ અલગ, બરાબર। 7-8 પ્રોમ્પ્ટ તમને આપવાનું છું, એ પણ અલગ અલગ ફોટો એડિટિંગ થશે, બરાબર। સારા રામદેવ પીર સાથે તમારે ફોટો એડિટિંગ કરવા માટે તમારે સૌથી પહેલાં શું કરવું પડશે, આ તમારે પ્રોમ્પ્ટની જરૂર પડશે। એ પ્રોમ્પ્ટ હું તમને લગાવી દઉં છું। જો કંઈક આ રીતે આ પ્રોમ્પ્ટ આપણે લગાવી દીધું છે, તમારે પ્લેસની અંદર આવી જવાનું છે, ફોટોની અંદર આવી જવાનું છે, અને તમારે ફોટો લઈ લેવાનો રહેશે જે તમારે એડિટ કરવાનો હોય ફોટો, બરાબર। આપણે આ ફોટો લઈ લીધો છે, તમારે એક ફોટો લઈ લેવાનો છે તમારે ફોટો એડિટ કરવા માટે, બરાબર। તો આ ટાઈપના તમારે પ્રોમ્પ્ટ હું અલગ અલગ બતાવી તમારે ક્યાંથી લેવાનું છે। આ રીતે તમારે ફોટો રાખી દેવાનો છે, પછી આ રીતે તમારે ફોટો છે લોડિંગ થશે, બરાબર। આ રીતે આવી જાય પછી તમારે શું કરવાનું છે, તીરની આઇકનની અંદર તમારે ક્લિક કરી દેવાનું છે, એટલે ઓટોમેટિક ફોટો છે તમારે ડાઉનલોડ થઈને આવી જશે, સોરી એડિટિંગ થઈને આવી જશે, બરાબર। તમને બતાવી દઉં કંઈક આ તમારે થોડીક રાહ જોવાની રહેશે। અને મિત્રો તમને જણાવી દઉં, હજી તમે વિડીયો જોતા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આપણે દરરોજ ફોટો વિડીયો એડિટિંગ કરતા શીખવાડતો હોય, બરાબર। જે ટ્રેનિંગમાં ચાલતા હોય ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો કે ફોટો બધા તમને એડિટિંગ કરતા શીખવાડજો, બરાબર। તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો તમને ફોટો એડિટિંગ થઈ ગયો હોય, જો આ રીતે તમારો ફોટો એડિટિંગ થઈ જશે, આ ટાઈપનો ફોટો એડિટિંગ થઈ જશે, તમારે શું કરવાનું છે, ડાઉનલોડ કરી લેવાનું છે। આ રીતે ઉપર તમે ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે। જો આ ફોટોનો અલગ પ્રોમ્પ્ટ છે, બરાબર, બીજો તમને પ્રોમ્પ્ટ લગાડીને અલગ ફોટો તમને એડિટિંગ કરીને બતાવી દઉં આ રીતે, બરાબર। આ ફોટોનો આપણે આ પ્રોમ્પ્ટ હતું, હવે અલગ ફોટો આવશે એનો અલગ પ્રોમ્પ્ટ હશે, બરાબર, તમને બતાવી દઉં, બરાબર। હવે પ્રોમ્પ્ટ હશે દ્વારકાધીશનો હશે, જો દ્વારકાધીશનો ફોટો એડિટિંગ કરવા માટે તમને બતાવી દઉં। આ તમારો પ્રોમ્પ્ટ લગાવી દેવાનું છે, આ તમારે શું પ્લસની અંદર આવી જવાનું છે, આ રીતે ફોટોની અંદર આવી જવાનું છે, આ તમારે ફોટો લઈ લેવાનો રહેશે। આ રીતે આપણે ફોટો લઈ લીધો છે, બરાબર। જે દ્વારકાધીશનો ફોટો એડિટિંગ કરવા માટે તમારે આ પ્રોમ્પ્ટ લગાડી દેવાનું છે, આ પણ પ્રોમ્પ્ટ હું તમને આપી દઈશ। આ તમારે થોડીક રાહ જોઈ લેવાની છે, ફોટો તમારો બની જશે આ રીતે, બરાબર। જો લોડિંગ થશે એટલે આવી જશે, તમને બતાવજો તીરની આઇકનની અંદર તમારે ક્લિક કરી દેવાનું છે આ રીતે, એટલે ફોટો તમારો એડિટિંગ થઈને આવી જશે। એ કાર્ડ તમારે થોડીક રાહ જોઈ લેવાની રહેશે, બરાબર। તમને બતાવી દઈશ અલગ અલગ પ્રોમ્પ્ટ આવશે અલગ અલગ ફોટો સાથે, પ્રોમ્પ્ટ તમારે ક્યાંથી લેવાના છે તમને બતાવી દઉં। આ રીતે તમારો ફોટો એડિટિંગ થઈ જાય પછી તમને પ્રોમ્પ્ટ બતાવી દઉં કંઈક આ રીતે, બરાબર। તમારે થોડીક રાહ જોઈ લેવાની છે। તો જો મિત્રો આ રીતે તમારો ફોટો એડિટિંગ થઈને આવી જશે, જો આ રીતે દ્વારકાધીશનો ફોટો કંઈક આ રીતે, બરાબર। આ રીતે તમારો ફોટો એડિટિંગ થઈને આવી જશે। અને ડાઉનલોડ કરવા માટે ઉપર તમારે શું કરવાનું છે, ડાઉનલોડ કરવાનો ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે, કંઈક આ રીતે ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે, બરાબર। તમને પ્રોમ્પ્ટ બતાવી તમારે પ્રોમ્પ્ટ ક્યાંથી લેવાનું છે, આ રીતે મેં તમને કીધું પ્રોમ્પ્ટ તમારે લગાડી દેવાનું છે ફોટો સાથે, બરાબર। તમને પ્રોમ્પ્ટ બતાવી દઉં આ રીતે, જો આપણે ફોટો એડિટિંગ થઈને આવી ગયું છે દ્વારકાધીશનું, બરાબર। જો આ ટાઈપનો હવે તમને પ્રોમ્પ્ટ બતાવી દઉં, અલગ અલગ ફોટોનો અલગ અલગ પ્રોમ્પ્ટ હશે। જો તમારે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, જો આ રીતે આ પ્રોમ્પ્ટને તમારે શું કરવાનું છે, સ્ક્રીનશોટ પાડી લેવાનું છે। જો કંઈક આ રીતે સ્ક્રીનશોટ તમારે પાડતું જોવાનું છે, એક આ પ્રોમ્પ્ટ, બરાબર। આનો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે, જેટલા તમને પ્રોમ્પ્ટ બતાવે તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે। જો કંઈક આ રીતે આ 3 આ રીતે 4 થઈ ગયા, જો આ રીતે તમારે શું કરવાનું છે, સ્ક્રીનશોટ પાડી લેવાનો છે, જો આ રીતે બરાબર। આ રીતે તમારે શું કરવાનું છે, સ્ક્રીનશોટ પાડી લેવાનો રહેશે। જો આ ટાઈપના તમે ફોટો એડિટિંગ કરતા શીખી શકો છો, બરાબર। પ્રોમ્પ્ટની અંદર બરાબર ઘણા બધા ફોટો છે, બરાબર, તમે એડિટિંગ કરી શકો છો સારા, બરાબર। તમને આની અંદરથી એક પ્રોમ્પ્ટ તમને કોપી કરીને બતાવી દઉં। સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, આ તમારે આવી જવાનું છે, તમારે ગૂગલની અંદર જો આ રીતે કેમેરાવાળું જે ઓપ્શન છે તમને અહીંથી મળી જશે, આ રીતે એની અંદર આવી જવાનું છે, અહીંથી તમારે અલો એક્સેસની અંદર આવી જવાનું છે, આથી તમારે એક સ્ક્રીનશોટ તમારે અહીંથી લઈ લેવાનો રહેશે, જેમ કે આપણે સ્ક્રીનશોટ આ લઈ લીધો છે, બરાબર। એને તમારે કોપી કરવા માટે અહીંથી ક્લિક કરી દેવાનું છે, આ રીતે તમારે શું કરવાનું છે, એની તમારે ઓકે કરી દેવાનું છે, બરાબર। આ રીતે થઈ જશે। તમારે એને કોપી કરવા માટે તમારે ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે આ રીતે તમારે કોપી કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર। આ રીતે તમારે કોપી કરીને ફરી તમારે શું કરવાનું છે, ચેટ જીપીટીની અંદર જવાનું છે, આ રીતે તમારે ફોટો તમારે પેસ્ટ કરી દેવાનું છે
આ રીતે આપણે જે પ્રોમ્પ્ટ પેસ્ટ કરી દીધું તમારે ફોટો પેસ્ટ કરી દેવાનો રહેશે, બરાબર. કંઈક આ રીતે આપણે તમારે ફોટો પેસ્ટ કરી દેવાનો છે એટલે એકદમ તમારું છે ફોટો એડિટિંગ થઈને આવી જશે. જેમ કે આપણે ફોટો લઈ લીધું છે, કંઈક આ રીતે તમારે થોડીક રાહ જોઈ લેવાની છે એટલે ફોટો એડિટિંગ થઈને આવી જશે. તો અમને બતાવી દઉં આની અંદર, બરાબર. આ મેં તમને કીધું છે એ રીતે તમારે કોપી કરી લેવાનું છે. સ્ક્રીનશોટ મેં તમને આપ્યા છે, બરાબર. આ તમારે તીરની આઇકનથી ક્લિક કરી દેવાનું છે એટલે ફોટો એડિટિંગ થઈને આવી જશે. થોડીક વાર તમારે રાહ જોઈ લેવાની રહેશે. અને મિત્રો તમને જણાવી દઉં, હજી તમે ચેનલનો સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આપણે દરરોજ આપણે ફોટો વિડીયો એડિટિંગના વિડીયો તમને જોવા મળી જશે, બરાબર, આ ચેનલની અંદર. તો અલગ અલગ તમારે રામદેવ પીર સાથે ફોટો એડિટિંગ કરવા માટે ખપતા હોય તો તમારે કોમેન્ટની અંદર જણાવી દેજો, હું તમને અલગ અલગ પ્રોમ્પ્ટ આપી દઈશ, બરાબર. ટેલિગ્રામની અંદર પણ તમને મળી જશે અને તમે જણાવી દેજો એટલે તમને અલગ અલગ પ્રોમ્પ્ટ તમને આપી દઈશ. આ રીતે તમારે થોડુંક રાહ જોઈ લેવાનું છે એટલે ફોટો એડિટિંગ થઈને આવી જશે. જો આ રીતે તમારું ફોટો એડિટિંગ થઈને આવી જશે. કંઈક આ રીતે જો રામદેવ પીર સાથે તમને મળી જશે અને દ્વારકાધીશના સાથે મળી જશે, કૃષ્ણ ભગવાન સાથે, બરાબર. તમારે ડાઉનલોડ કરવા માટે ઉપર તમારે ઓકે કરી દેવાનું છે એટલે ડાઉનલોડ થઈ જશે. એકદમ તમારું જો આ રીતે ફોટો સરસ મજાનો એડિટિંગ થઈને આવી જશે. તમને બતાવી દઉં ગેલેરીની અંદર આવી ગયો છે કે નહીં ફોટો, તમને બતાવી દઉં. આ રીતે તમારે ગેલેરીની અંદર આવી ગયો છું. આ રીતે જો આ રીતે ફોટો તમારો એડિટિંગ થઈને આવી જશે. જો આ રીતે એકદમ સારી ક્વોલિટીની અંદર આવી જશે આ રીતે, બરાબર. તો આ રીતે તમે જે ફોટો એડિટિંગ કરી શકો છો. અલગ અલગ મેં તમને પ્રોમ્પ્ટ બતાવી દીધા. આ ટાઈપના તમારે સ્ક્રીનશોટ પાડી લેવાના છે, બરાબર. અને ટેલિગ્રામની અંદર પણ અલગ અલગ તમને પ્રોમ્પ્ટ આપી દઈશ, જો તમે કોમેન્ટની અંદર જણાવી દેજો, બરાબર. તો આ રીતે તમે ફોટો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારા લાગ્યો તો લાઇક કરી દેજો, ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયોની, ત્યાં સુધી જય દ્વારકાધીશ.